અપેક્ષ એવી રીતના છે કે ખોટી રીતના એને છે ને અમને પાડી કરવા દેવી નથી અને ખોટો એ પૈસા લે અમે ના પાડી કે પૈસા લ્યો માં અને એ પૈસા લે અમે એક બે વાર કીધું કે 100 રૂપિયા શું કામ લેશો તું તને સરકાર ગવર્નમેન્ટ પૈસા દેશે તો હું કામ લેશ તો કે 100 રૂપિયા તો લઈશ જેને આવો આવે ન આવો તો કઈ નહીં બધાને જાહેરમાં કહી દે આવો આવે ન આવે તો કઈ નહીં અને બધી પાળી બીજાની લે એની ઘરવાળાની લે છોકરાની લે એની પોતાની છોકરીની લે અને અહીંયા અમારે ખોટા અમને કોઈ એમ આમ કે તમારે પાડી થાય જ નહીં અમારે વિરોધ અમારી પાસે ચાવી હોય અમે સંચાલન કરીએ એટલે અને બીજા ટીચરને કોઈને આવવા નથી દેવું અમારી માંગ એમ છે કે અમારી સોસાયટીના અમે યોગા ન કરી હકી બહારના આવીને અહીંયા ભરાઈને એ બધા યોગા કરે અને અમારી સોસાયટીના લાભ ન લે તો અમારે શું કરવાનું આ વૈષ્ણવ સંપ્રદાયની પાઠશાળા જે વર્ષોથી ચલાવું છું અને અમને ક્યારેય રેખાબેન તરફથી કોઈ પ્રોબ્લેમ નથી થયો આઈ થિંક આ વાતને ખોટું રાજકીય રૂપ આપી દેવામાં આવ્યું છે કારણ કે અમે વર્ષોથી સોસાયટીમાં બધા હળીમળીને રહીએ છીએ અને રેખાબેન એવી વ્યક્તિ છે કે તમે જઈને એમ કહો મારે ચાવી જોઈએ છે એટલે એમ કહી દે ત્યાં ટીંગાય છે તમે લઈ લ્યો મારે ખુદને ટાઈમનો પ્રોબ્લેમ હતો પાઠશાળા સ્ટાર્ટ કરવામાં તો મેં વાત કરી કે હું રાત્રે 9 થી 10 જ ચલાવી શકું એઝ એ બિઝનેસ વુમન તો મને કીધું કઈ વાંધો નહીં આજે 50 બાળકો છે મારી પાઠશાળામાં ના એ ખોટી વાત છે એ સદંતર ખોટી વાત છે મેં આગળ પણ કહ્યું કે ખોટો રાજકીય રંગ આપી દેવામાં આવ્યો છે અને વર્ષોથી હું આ સોસાયટીમાં રહું છું આજ સુધી અમારી સોસાયટીમાં કોઈ પ્રોબ્લેમ નથી થયો બહેનો વચ્ચે ક્યારે કોઈ માથાકૂટ નથી થઈ પણ જ્યારથી આ સ્ટાર્ટ થયું છે યોગાનું ત્યારથી આઈ થિંક વીકમાં 2 થી 3 વાર આ પ્રોબ્લેમ થાય છે એટલે બધા બહેનોની એક જ માંગ છે સોસાયટીના બધા બહેનોએ મને આજે કીધું કે વર્ષાબેન તમે કહેજો કે હવે પછી કોમ્યુનિટી હોલમાં યોગા કે દાંડિયા રાસ કે કોઈ પણ પ્રકારની વસ્તુ નહીં થાય ફક્ત ને ફક્ત ધાર્મિક કાર્યક્રમો જ થશે।